વિશ્વભરમાં ફીફા વર્લ્ડ કપનો ફીવર છવાયેલો છે ત્યારે ઝી 24 કલાકની ટીમ પહોંચી છે અંકલેશ્વરના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કે જ્યાં ગુજરાત ફેડરેશન ફૂટબોલના હોદ્દેદારો સાથે ખાસ વાતચીત થઈ છે અને આ ઉપરાંત ફૂટબોલના કોચે પણ વર્લ્ડ કપને લઈને અલગ અલગ ટીમો વિશે રસપ્રદ વાતો કરી। કૃષ્ણ મહારાવજી જે ફેડરેશનના ગુજરાતના કોચ પણ છે અને એમનાથી જ આ ગ્રાઉન્ડ રજીસ્ટર થયું છે। કૃષ્ણભાઈ, ખાસ કરીને જે ફીફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, શું કહેવું છે તમારું? પહેલા તો થેન્ક યુ ઝી મીડિયા કે જેઓએ આ ફીફા વર્લ્ડ કપને પ્રોત્સાહન આપવા માટે આ મુહિમ ચલાવી છે, ચોપાલ બેસાડી છે। આ વખતના ફૂટબોલ વર્લ્ડ કપ ખાસ એટલા માટે છે કે રિસન્ટલી આટલા વર્ષોના વર્લ્ડ કપમાં 33મી મેચમાં જ 100 ગોલ થવા એ રેકોર્ડ થયો છે। એનો મતલબ કે ફૂટબોલ ફાસ્ટ ગેમ હતી જ ને હજી ફાસ્ટ થાય છે। તો આપણે બધા મેચ વર્લ્ડ કપ જોઈએ છે। મને લાસ્ટ વર્લ્ડ કપ સુધી તો એવું લાગતું હતું કે ફૂટબોલ વર્લ્ડ કપ હોય તો મેચ સ્લો થઈ જાય, સેફ સાઈડ રમતા હોય, પણ આ વર્ષના વર્લ્ડ કપમાં એવું દેખાય છે કે યુરોપિયન લીગ ચાલતી હોય એટલું ફાસ્ટ ગેમ થાય છે। વર્લ્ડ કપ ખાસ એટલે છે કે અપડેશન થતા જ હોય દરેક ગેમમાં, પણ ડેવલપમેન્ટ ફેઝમાં અપડેશન એ આપણે આ વર્લ્ડ કપમાં જોઈએ છે કે 32 ટીમોથી વર્લ્ડ કપ રમાતો હતો, જેને 48 કરવામાં આવી છે ને 104 મેચ 12 ગ્રુપ ને 104 મેચ રમાવાની છે। એનો મતલબ કે જે રમે છે એને તો રમવાનું જ છે, પણ જે દેશોને 19-20માં ચાન્સ રહી જતો હતો એ લોકોને પણ વર્લ્ડ કપ રમવા મળે, એટલે બીજી ટીમોને એડ કરી ને 48નો સ્કોર કરીને આ વર્લ્ડ કપ રમાડવા ચાલુ છે। તો ખરેખર વર્લ્ડ કપ જોવાની મજા જ આવે છે। લેગેસી ધરાવતા દેશો તો છે જ, આર્જેન્ટિના, ફ્રાન્સ, પોર્ટુગલ વગેરે, પણ જે નવી ટીમો આવી છે એનો દેખાવ પણ ખરેખર સરાહનીય છે। એ જોઈને એવું લાગે છે કે આ જ રીતે જો ડેવલપમેન્ટ થતું રહેશે તો મને લાગે છે જે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને મિશન 47 રાખ્યું છે, મને લાગે છે આપણે નેક્સ્ટ વર્લ્ડ કપ કદાચ ક્વોલિફાઈ કરી જઈએ એવી આશા સાથે। હિરેનભાઈ, ખાસ કરીને જે આ ફૂટબોલ ચાલી રહ્યો છે વર્લ્ડ કપ, ખૂબ ઉત્સાહ વધી રહ્યો છે ખેલાડીઓમાં, શું કહેવું છે તમારું ખાસ કરીને વર્લ્ડ કપને લઈને? હું બધી રીતના સહેમત છું કૃષ્ણાસાઈ સાથે કે જે રીતના એમને ફૂટબોલને જે ફાસ્ટ ફૂટબોલ જે કીધું છે અને એમાં જે હમણાં રૂલ્સ ને રેગ્યુલેશન્સમાં જે નવું જે આવ્યું છે કે જેના અંદર ગેમને સ્લો કરવા માટે જે ટાઈમ પાસ ને બધું થતું હતું કે જેવું થ્રોઈંગ છે, હાર્ડ ફાઉલ પછી જે કિક લેવાની હોય છે ને એમાં જે ફાસ્ટ ફૂટબોલ કરવામાં આવ્યું છે એના કારણે સ્કોરિંગમાં બી ફરક પડે છે। અમને કદાચ તમે થોડા દિવસ પહેલાની એક મેચ જોઈ હશે જેમાં એક 40 યર્સનો ગોલકીપર અને એને જે ગોલ સેવિંગ્સ કર્યા છે, એટલે આ બધું કેવું છે, નવું બધું બહુ જાણવા મળે છે અને બધું બહુ શીખવા મળે છે।